હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ નથી થયું હજી, સોરી. તો જો આપણે હવે નૈતન મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને વિશ્વાબેન બી બહાર લુચિયા કરી રહ્યા છે. વિશ્વાબેન હર હર મહાદેવ ના સાહેબ જો નોકરીથી આવી ગયા છે ઓર્ડર પર. અને કુલદીપભાઈને હવે અમારે દવાખાને લઈને જવું પડશે. ચોપડી પડી આની ચોપડી કુલદીપભાઈને તાવ બહુ ચડી ગયો હોય. આપણને થોડું સારું થયું હોય કાલનું, કારણ કે 2 દિવસથી તો હું પણ બીમાર હતી અને અત્યારે હોળી ટુકડી આવે એટલે બધા બીમાર પડે અત્યારે. તો કુલદીપભાઈને અમારે બહુ તાવ આવી ગયો હતો. અત્યારે હવે લઈ જઈશું દવાખાને. તો દવાખાને વાગ્યા છે કેટલા 12 વાગ્યા છે. ફટાફટ દવાખાને જતી રહી. 1 વાગે હે ને દવાખાનું અમારે બંધ થઈ જાય, ખાવાનો ટાઈમ થાય એટલે હવે તો કુલદીપભાઈને હે ને ફટાફટ હવે દવાખાને લઈ જઈએ ને કે પાછું દવાખાનું બંધ થઈ જશે તો બપોરે વધારે તાવ આવી જશે. એટલે ફટાફટ ચલો હવે દવાખાને. તો ચલો આપણે મળીએ. જો આપણે હવે દવા લઈને આવી ગયા છીએ. વિશ્વાબેન ખોટા નાટક કરે ને હવે આપણે કુલદીપભાઈની હવે દવા પાઈ દેશું. બાબુ દવા પીવા દવા પીવી કાઢી પીવાની છે. જે ગોળી ખાવ લે પી ગોળી પીસ લે ગોળી આલ લે ગોળી જે આ ગોળી થી એ તો વધારે તામની હરે વધી. બાબુને અમારે હે ને દવા પીવી કાઠી પડે છે હવે. તો જો પાછળ ફરે મમ્માને. આ સાઈડ લાવી દેવું તો સોયલા બધો કુંડી લઈ જાય એટલે કુંડી આવ પો ભેંસને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો હે. એકબીજાને કેવા વાલ કરે. જો આપણે સવારનું ખોણ પલાળી કાઢી હતું, કારણ કે થોડું પલાળીએ ને તો ફૂલીને પાપડી હરખી થઈ જાય. અને જો કેવું મસ્ત સરસ થઈ ગયું. ડોલમાં પલાળી હતું સવારનું ને બધું મિક્સ કરી દઈએ તો ખોળમાં શું છે પાપડી ને બીજું શું છે જીરા એટલે તો બંને ખોળ મિક્સ થઈ ગયું છે. હજી હરખું પલરી નહીં લાગતું. તો અંદર કોરું છે અંદર. તો આપણે ભેંસ ઉતાવળી થી કોણ ખાવા સારું તો કોણ મેકી દઈએ આપણે ફટાફટ. હવે તો ભેંસે જો કોણ બંધ ખાઈ લીધું છે. એઠું નહીં મેલે ને ભેંસે કોણ. હા ચાલે તો ધાયલી લાગે એટલે હેઠ નહીં મળી. સોને ધાઈજી લાગે. તો જો આપણે મિલ્કિંગ ચાલુ કરવાનું છે. તો ભેંસ દુઆ બેસી જાય સાહેબ. જાવે થોડા દિવસ તો આવી ત્યાં ધોડાવવું પડે. નવું છે એટલે બિચારાને ધાતા આવડતું નહીં એટલે પકડી ધવડાવવું પડે. પાછી પોચશેરી છે એટલે વધુ આવ્યું નહીં, હાથ દોવાઈ જાય. આકર શેરી હોય તો હાથ કરે થોડા. અમે દોઈ છે કાલ એટલે મજા આવે એવું હોય દોવાની. તો કુલદીપભાઈને હવે દવા પાઈ દીધી એટલે થોડું હરખા થઈ ગયા છે. થોડું તાવ ઉતરી ગયો હોય એટલે અણકણ કરવા માંડ્યા. શું કાલે મમ કાલે શું કાલે બાચી શું કાલે મમ કાલે મમ કાલે હે ને શું કાલે મમ એ તો આખો દિવસ કરતો જ હોય ને મમ હોડ કાલેલા જ હશે. સમજો સાહેબ પલોઠી વાળીને ક્યાં બેસી ગયા. નેચર પેન્ટ નહીં બગાડતું શું? નેચર સોન પડ્યું ને તમે ક્યાં બેઠા હો?
ચાલે થાક લાગ્યો ઉભો ભાઈ જજે પહેલું બાબુ તો મારે હે અલ્લી હે બાબુ આગળ જજે બાબુ તને મારે કીટા પાડી દીધી ને તારી હે બાબુ તું એને છોડ દે તે તારી કીટા પાડી દીધી હે જો ને પછી જો 500 થી 700 દૂધ દોયું બસ બાકી પાડી ધવરાઈ દીધી હજુ એટલું બધું કોઈ દૂધમાં ચડી નહીં ભેંસ બાકી પાડી ધવરાય પાડું ઓછી પડે બાબુ કેમ ભરાવાની આમ ભરાવાની આમ ભરાવાની એ આમ બરાબર ગલી ગલી થાય ને આમ ભરાવાનું કેમ ફેંકી મારી દો હે લેપો થાય આવડી મોટી થઈ ન હોય તે બાટકું કેમ માર્યું કોને કોલું બાબુ એ બટકું ભર્યું વિશુબેન કુલદીપે હવે બટકા ભરવા માંડે છે બધાને આ ઊભી થાય કાંઈ બટકું નહીં પડ્યું એવું ના કરે બાબુ ગટુ હે નાનો હે પણ જબર થઈ ગયો ગટુડો તું પણ જેમ પડી રહી ઊભી થઈ જા ને જો ઝઘડો ચાલુ રહ્યો છે ભાઈ બહેનનો અને આપણો વિડીયો કકાવો આજનો દિવસ તો આપણો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ નહીં તમે જોઈએ કહો કુલદીપભાઈ અમારા ગોતતા નહીં કોઈના તો બધાને જય માતાજી ને મળશું કાલના વિડીયોમાં તો બધાને બાય બાય